આજરોજ અમારી શાળાના ક્લાર્ક શ્રી નરેશભાઈ પટેલ, જે 32 વર્ષ 10 મહિના અને 28 દિવસ જેટલી નોકરી કરીને આજરોજ એ રિટાયર થઈ રહ્યા છે, તો એમના નિવૃત્તિ સમારોહની અંદર મુખ્ય અતિથિ એવા રમણભાઈ પાટકર સાહેબ આજે ઉપસ્થિત રહી અને એમને આશીર્વચન આપ્યા હતા. અને પોલીસ અધિક્ષક શ્રી એમ.એન. દવે સાહેબ પણ હાજરી આપી અને આશીર્વચનો આપ્યા છે. અને આજનો જે પ્રોગ્રામ છે એ ખૂબ જ સફળ રહ્યો છે. અને બધા આમંત્રિત ડુંગરાના મહેમાનો અને આમંત્રિત સ્નેહીજનો, નરેશભાઈના વિદ્યાર્થીઓ અને આ આખો પ્રોગ્રામને સફળ બનાવ્યો છે. શ્રી એજ્યુકેશન સોસાયટી ડુંગરા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની હું માજી આચાર્ય ભારતીબેન, મારા પતિ શ્રી વિનોદભાઈ, જેઓ હાલ શ્રી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે. આ શાળા એક જર્જરિત મકાનમાંથી ભવ્ય મકાનમાં સુધીની અમારી જે વિકાસ ગાથા છે એના અમારા સૌથી મોટા સાક્ષી એટલે અમારા ક્લાર્કભાઈ શ્રી નરેશભાઈ આર પટેલ. એમના આજે 33 વર્ષની બૃહદ કાર્યવિધિ પૂર્ણ થતાં એમનો વિદાય સન્માન સમારોહનું આયોજન થયું. અને ખૂબ ભવ્ય સન્માન સમારોહમાં આપણા ધારાસભ્ય શ્રી દવે સાહેબ વગેરે તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો, વરિષ્ઠ નાગરિકોએ એમને ગૌરવ અપાવ્યું છે. એ બદલ ખરેખર સૌ ધન્યવાદને પાત્ર છે. અને આટલી વિશાળ વટવૃક્ષ ઊભું કરનાર અમારા નરેશભાઈને પણ અમે સૌ ખૂબ દિલથી આશીર્વાદ આપીએ કે એમના પાછળના જીવનમાં પણ એવો ખૂબ સારું નિરામય જીવન વ્યતીત કરે અને પોતાનું જે કંઈક હજી કૌવત છે એ શાળાને, સમાજને પ્રદાન કરતા રહે.